વડોદરાના જેતલપુર રોડ પર સુધાનગર ખાતે આવેલી કરીમ રેસ્ટોરન્ટમાં બાકી રકમની ઉઘરાણીને લઈને મારામારી થઈ। રેસ્ટોરન્ટના ભાડુઆત વિશાલ છાબરિયા પર કોન્ટ્રાક્ટર સુરેશ સુદામભાઈ શેગરે અને તેના 3 સાથીઓએ હુમલો કર્યો। ઘટના રેસ્ટોરન્ટની સફાઈ, કલર અને ફર્નિચરના બાકી પૈસાને લઈને થઈ હતી। આ ઘટનામાં આરોપીઓએ વિશાલ પર હુમલો કરી લેપટોપ, ફ્રીજ અને કાચની દિવાલ તોડી નુકસાન કર્યું। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અકોટા પોલીસે સુરેશ અને તેના 3 સાથીઓની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરાના જેતલપુર રોડ પર સુધાનગર ખાતે કરીમ રેસ્ટોરન્ટમાં બાકી રકમની ઉઘરાણીને લઈને મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। રેસ્ટોરન્ટના ભાડુઆત વિશાલ છાબરિયા પર કોન્ટ્રાક્ટર સુરેશ સુદામભાઈ શેગરે અને તેના 3 સાથીઓએ હુમલો કર્યો હતો। ઘટના રેસ્ટોરન્ટની સફાઈ, કલર અને ફર્નિચરના બાકી પૈસાને લઈને બની। આ ઘટનામાં આરોપીઓએ વિશાલ પર હુમલો કરી લેપટોપ, ફ્રીજ અને કાચની દિવાલ તોડી નુકસાન કર્યું છે અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અકોટા પોલીસે સુરેશ અને તેના 3 સાથીઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હોટલમાં તોડફોડ કરી તેના દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે। વડોદરાના જેતલપુર રોડની આ ઘટના છે, જ્યાં સુધાનગર ખાતે આવેલી કરીમ રેસ્ટોરન્ટમાં બાકી રકમની ઉઘરાણીને લઈને મારામારી થઈ હતી, માથાકૂટ થઈ હતી। આ સમગ્ર ઘટનાને લઈને રૂપિયાની ઉઘરાણીએ ગયેલા યુવકોએ રેસ્ટોરન્ટના ભાડુઆતને માર માર્યો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવે છે। તમે જોઈ શકો છો સીસીટીવી ફૂટેજમાં રેસ્ટોરન્ટની સફાઈના રૂપિયા મુદ્દે બબાલ થઈ હતી અને તેને લઈને હોટલમાં તોડફોડ પણ કરી। કલર અને ફર્નિચરના પણ પૈસા બાકી હતા, તેને લઈને આ સમગ્ર બબાલ સર્જાઈ। આ ઘટનામાં આરોપીઓએ વિશાલ પર હુમલો કર્યો, લેપટોપ, ફ્રીજ અને કાચની દિવાલ તોડી નાખી હતી અને રેસ્ટોરન્ટને નુકસાન કર્યું હતું। ત્યારે અકોટા પોલીસે 3 સાગરીતોની ધરપકડ કરી લીધી છે અને હવે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રૂપિયાની ઉઘરાણીએ ગયેલા યુવકોએ રેસ્ટોરન્ટમાં ભાડુઆતને માર મારી અને તોડફોડ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે। રેસ્ટોરન્ટની સફાઈ સાથે જ કલરકામના રૂપિયા બાકી હતા અને તેને લઈને જ ઉઘરાણી કરવા ગયા હતા અને પછી વધારે બબાલ થઈ ત્યારે તોડફોડ પણ કરવામાં આવી અને માર મારવામાં આવ્યો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। રેસ્ટોરન્ટમાં તોડફોડની ઘટના સામે આવી છે, સાથે જ માર મારવામાં આવ્યો છે, શું વિગતો મળી રહી છે? જે ચોક્કસ જે રીતે આ વડોદરાની અંદર જેતલપુર રોડની ઘટના છે કે જે રીતે હોટલની અંદર મગજમારી થઈ હતી, નાણાંના જે ઉઘરાણી હતી એ બાબતને લઈને 2 યુવકો વચ્ચે મારામારી થઈ અને હોટલ આખી માથે લીધી અને જે પ્રમાણેનું દ્રશ્ય સર્જાયા, સીસીટીવી સામે આવ્યા છે। પોલીસે હાલ 4 લોકોની ધરપકડ કરી છે અને તે લોકો પાસે ઉઠબેચ કરાવીને કાયદાનું જે છે એ પાલન કેવી રીતે કરવું એનું ધ્યાન દોરાયું છે। જી રૂપેશ, જે રીતની ઘટના સામે આવી છે એવું લાગી રહ્યું છે કે વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, કારણ કે ખુલ્લેઆમ રેસ્ટોરન્ટમાં જવું અને ઉઘરાણી કરવી અને પછી તોડફોડ બી કરવી અને માર પણ મારવો। જે ચોક્કસ જે રીતે કાયદો અને વ્યવસ્થા છે, તંત્ર એલર્ટ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વોને છૂટો દોર મળી જતો હોય છે અને એને કારણે જ આ ઘટના સર્જાઈ છે। હાલ પોલીસે 4 લોકોની અટકાયત કરી છે અને તમામની પૂછપરછ હાથ ધરાઈ રહી છે કે એ લોકોનો મનસૂબો શું હતો, કારણ કે જે પ્રકારે તોડફોડ કરી આખી હોટલ આ લોકોએ બાનમાં લીધી એટલે લોકો જે હોટલમાં બેઠેલા એક તબક્કે એ લોકો પણ ગભરાઈ ગયા હતા। જી, જે ભાડુઆત હતો તેની પર હુમલો કરવામાં આવ્યો છે, તેમની સાથે શું તમારી કોઈ વાતચીત થઈ શકી છે? તેનું શું કહેવું છે આ સમગ્ર વાતને લઈને? જે ભાડુઆતનું કહેવું છે કે એને ફર્નિચર અને હોટલનું જે રિપેરિંગનું કામ હતું એનો કોન્ટ્રાક્ટ આ જે સુરેશને આપ્યો હતો અને સુરેશ આ પૈસાની ઉઘરાણી માટે અવારનવાર આવતો હતો। સુરેશને મોટા ભાગની રકમ ચૂકવાઈ ગઈ હતી, પણ ક્યાંક કોઈ પૈસાને લઈને 2 જણા વચ્ચે માથાકૂટ થઈ અને એના માટે સુરેશ અન્ય મિત્રોને લઈને આવ્યો અને હોટલમાં તોડફોડ કરી। જી, આભાર રૂપેશ। સમગ્ર